સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતમાં 4.5 લાખ મહિલાઓ બની લખપતિ દીદી. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કરાવશે પ્રારંભ. રાજ્યમાં પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને કારણે 26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ. જુદા જુદા જિલ્લાઓમાં મંત્રીઓ રહેશે હાજર. એલઆરડી પરીક્ષા સંદર્ભે એસટી વિભાગનો નિર્ણય. આગામી 15 જૂને યોજાનારા પરીક્ષા માટે કરાશે એક્સ્ટ્રા બસોનું સંચાલન. કુલ 2.48 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર ખાતે પરીક્ષાનું આયોજન. આગામી રથયાત્રાના સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. રથયાત્રાની તૈયારીઓ અંગે થઈ સમીક્ષા. ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ સીપી સહિત અધિકારીઓ હાજર. તો આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા. રાજસ્થાનના ટોંકમાં દુઃખદ ઘટના. બનાસ નદીમાં નાહવા પડેલા 11માંથી 8 યુવકોના થયા મૃત્યુ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શોક સંપત પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ વ્યક્ત કર્યું દુઃખ. દક્ષિણ પૂર્વીય ઓસ્ટ્રિયાના ગ્રાજ શહેરની એક સ્કૂલમાં ગોળીબાર. ગોળીબારમાં શંકાસ્પદ હુમલાખોરે 7 બાળકો સહિત 10 લોકોના મૃત્યુ. યુરોપીય સંઘે ઓસ્ટ્રેલિયાની સ્કૂલમાં ગોળીબાર પર વ્યક્ત કર્યું દુઃખ. રાજ્યમાં ચોમાસા પહેલા પાણી અંગે રાહતના સમાચાર. રાજ્યના 207 જળાશયોમાં 44% વધુ જળ સંગ્રહ. સરદાર સરોવર ડેમમાં 53% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં હતો 40.81% જળ સંગ્રહ. અને દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગામી 3 થી 5 દિવસ લૂનું એલર્ટ. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગરમીનું જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. તો રાજ્યમાં 15 જૂન બાદ વરસાદીય સિસ્ટમ સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન. આજે 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર.